રાઉન્ડ 1 ફાર્મસીનું રિઝલ્ટ આવી ગયું છે. હવે મેમ આપણે આગળ શું કરીએ? તો સૌથી પહેલા એસીપીસી ની વેબસાઇટ પર જઈને તમે તમારું સીટ અલોટમેન્ટ ચેક કરી લો. સેકન્ડ વસ્તુ, તમને જો સીટ અલોકેટ થઈ છે તો તમારે તમારું અલોટમેન્ટ લેટર તમે ડાઉનલોડ કરી દો. નંબર 3, જો તમારે એ કોલેજમાં એડમિશન લેવું જ છે તો ત્યાં તમે જઈને એસીપીસી ની વેબસાઇટ પર તમે તમારી ટોકન ફીસ પે કરી શકો છો. નંબર 4, ફી પે કર્યા પછી તમારે કોલેજમાં જ રહેવું છે, એડમિશન કન્ફર્મ કરવું છે તો તમે ડાયરેક્ટલી કોલેજમાં જઈને ઓફલાઈન ઓનલાઈન રિપોર્ટિંગ કરાવી શકો છો અને તમારે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે પણ સબમિટ કરાવવાના નથી. નેક્સ્ટ પ્રોસેસ, જો તમને સીટ મળી જ નથી તો ટેન્શન ના લેશો, રાઉન્ડ 2 માં ફરીથી આપણે ચોઇસ ફિલિંગમાં જઈશું. પરંતુ જો તમને સીટ મળી છે છતાં પણ રાઉન્ડ 2 માં જવું છે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. રાઉન્ડ 1 માં જે તમને સીટ અલોકેટ થઈ છે એને તમે ફ્રીઝ કરાવી શકો છો ટોકન ફી આપીને, જેથી કદાચ રાઉન્ડ 2 માં તમને કોઈ સીટ ના મળે તો રાઉન્ડ 1 ની સીટ તમારી પાસે એઝ ઇટ ઇઝ બની રહે. હજી પણ જો તમારા રાઉન્ડ 1 ના રિલેટેડ કોઈ પણ વધારાના કન્ફ્યુઝન હોય તો આપણી યુટ્યુબ ચેનલ પ્રિયશક જ્ઞાનપીઠને વધારે ફોલો કરતા રહેજો, કારણ કે ડિટેલ્સ વિડીયો જેમાં લાઈવ સેશન પ્લસ ડિટેલ વિડીયો હું પ્રિયશક જ્ઞાનપીઠ પર અપલોડ કરતી રહું છું અને તમારા બધા જ કન્ફ્યુઝન ડાઉટ સુધી આ ક્લિયર કરાવું છું. તો ફટાફટ રાઉન્ડ 1 ના જે પણ મેં તમને મોસ્ટ આઈએમપી ટોપિક કીધા છે એ ક્યારે ભૂલ ના કરતા, અને તમે ભૂલ ના કરતા તમારા ફ્રેન્ડ્સને પણ કહી દેજો ભૂલ ના કરે અને બધા લોકોનું ફાર્મસીમાં મસ્ત એડમિશન થઈ જાય એવું બેસ્ટ વિશેસ છે મારા માટે. અને આ ચેનલ અને આ ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ના ભૂલતા.